નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં નગરપાલિકાના 1 મહિનાના પાણી કાપ સામે ભૂગર્ભ ટાંકા ધરાવતા લોકો માટે વરસાદી પાણી બની રહ્યું છે આશીર્વાદ। નર્મદા નદીના કાંઠે ઊંચાઈવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં છે આજે પણ ભૂગર્ભ ટાંકાઓ। ઉકાઈ જમણા નહેરમાં ડૂબી રહેલી 2 યુવતી અને એક બાળક માટે રિક્ષા ચાલક આશીર્વાદરૂપ બન્યો। રિક્ષા ચાલક સહિતનાઓએ તેઓને બચાવ્યા। ભરૂચ નગરપાલિકાના ગુમાસ્તાદારના ઇન્સ્પેક્ટર વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો। નેત્રંગના ધાણીખુદ ગામે રંપમ ધોધ ખાતે વધુ એક ડૂબી જવાનો બનાવ। અંકલેશ્વરનો 20 વર્ષીય યુવક ડૂબી જતા તેનું મોત। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી એસઓજી પોલીસે મોટો ગાંજો ઝડપી પાડ્યો। 2 આરોપીઓને દબોચ્યા। સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે। ભરૂચમાં પણ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ખાસ કરીને મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતના દિવસો અતિશય તાપ પડતો હોય છે। આ દિવસો દરમિયાન વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે, પરંતુ આવી આકરી ગરમીમાં પણ કેટલાક અનિવાર્ય સંજોગો અથવા મુસાફરીના કારણે લોકોને નીકળવું પડતું હોય છે। આવા મુસાફરો અને રાહદારીઓને ગરમીથી થોડી રાહત મળી રહે તેવા આશ્રયથી ભરૂચના સીએનઆઈ ચર્ચ દ્વારા એક પ્રશંસનીય અને માનવતાવાદી કાર્ય કરવામાં આવ્યું હતું। 31 મે 2026ના રોજ સીએનઆઈ ચર્ચ ભરૂચ તરફથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે નવતપ્પાના દિવસો નિમિત્તે વિના મૂલ્યે ઠંડી છાશ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે આવેલા મહારાજા નગર નજીક ઉકાઈ જમણા કાંઠા નહેરમાં નાહવા પડેલી 2 યુવતીઓ અને એક બાળક ડૂબવાને આડે પહોંચતા જ ચકચાર મચી ગઈ હતી। જોકે જાગૃત નાગરિકોની સતર્કતા અને પાનોલી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીના કારણે ત્રણેયનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। મહારાજાનગર વિસ્તારની 2 યુવતી અને એક બાળક ઉકાઈ જમણા કાંઠા નહેરમાં નાહવા માટે ઉતર્યા હતા। દરમિયાન પગ લપસતા તેઓ પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા। ઘટના નજરે પડતા જ નજીકમાં હાજર ઓટો રિક્ષા ચાલક જુબેર સિદ્ધાતે તાત્કાલિક પાનોલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી। બાતમી મળતા જ પાનોલી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। જરૂરી બચાવ સાધનોની મદદથી ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। જોકે બચાવ કામગીરી પૂર્ણ થતાં જ 2 યુવતી અને બાળક સ્થળ પરથી નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ પરિવારને જાણ કર્યા વગર અને પૈસા વિના ઘરેથી નીકળ્યા હતા। સમયસર બચાવ થતાં મોટી દુર્ઘટના ટળી હતી, જેને લઈ સ્થાનિકોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાની ગરમી દરમિયાન મોટી સંખ્યામાં લોકો કેનાલમાં નાહવા ઉતરતા હોય છે। ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, જેના કારણે કેટલાય વિસ્તારોના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે। પરંતુ જૂનું ભરૂચ સહિત પારસીવાડ તેમજ અન્ય ઘણા વિસ્તારોમાં વર્ષો જૂના મકાનોમાં ભૂગર્ભ જળ ટાંકાઓ ઉનાળામાં આશીર્વાદરૂપ બન્યા છે। ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદ પાણીને ટાંકામાં સંગ્રહ કરી આજે પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે વપરાશમાં પણ લઈ કુદરતી પાણીનો સદુપયોગ જૂના ભરૂચ વિસ્તારના કેટલાય સ્થાનિકો કરી રહ્યા છે। જૂના ભરૂચના નર્મદા નદીના કાંઠે આવેલા ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું રહીશો સુધી પાણી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારમાં રહીશો મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળ ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થયા છે। ચોમાસામાં 4 મહિના વરસતા વરસાદના પાણીમાં પોતાના મકાનોમાં જ 25 થી 30 ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓ સંગ્રહ કરી પાણીનો ઉપયોગ શિયાળા ઉનાળો આમ 8 મહિના સુધી કરી રહ્યા છે। અને ખાસ કરીને આ વિસ્તારના રહીશો માટે વરસાદી કુદરતી પાણી આશીર્વાદરૂપ બની રહ્યું છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય ઊંચાવાળા વિસ્તારોમાં નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા ઊંચાઈવાળા વિસ્તારો પર રહેલા મકાનોમાં વરસાદનું કુદરતી પાણી કાયમી આશીર્વાદરૂપ બની રહ્યું છે। જોકે હાલ ભરૂચ નગરપાલિકા દ્વારા અપાતો પાણીનો પુરવઠો પાણી કાપ મૂકવામાં આવી રહ્યો છે અને તેનું કારણ છે કે હાલમાં ભરૂચ નગરપાલિકામાં જે પણ પાણી આવે છે તે કેનાલ મારફતે આવે છે અને અમલેશ્વર કેનાલ મારફતે પાણીના પ્લાન્ટ સુધી પહોંચતું પાણી હાલ એક ટાઈમ પૂરું પાડવામાં આવશે, પરંતુ કેનાલ અત્યંત જર્જરિત બની જવાના કારણે મરામતને લઈ 22 દિવસ એટલે કે 15 જૂન સુધી પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે। જેમ બને તેમ પાણીનો સદુપયોગ કરી વાપરવાનો અનુરોધ પણ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે કર્યો છે।
ભરૂચના એસપી ઓફિસના રમતગમત મેદાન ખાતે મહેશ્વરી સર્વિસીસ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 2 દિવસીય વેજલપુર એકતા કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું અત્યંત શાનદાર ભવ્ય અને રોમાંચક માહોલમાં સંપન્ન થયું હતું. સમગ્ર પંથકના યુવાનોમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેની રુચિ વધે તેમજ સ્થાનિક યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડી શકાય તેવા ઉમદા આશ્રયથી આયોજન કરવામાં આવ્યું હતું. આ શોર્ટ ફોર્મેટ ક્રિકેટ મહાકુંભમાં જિલ્લાની 12 જેટલી દિગ્ગજ અને નામાંકિત ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 2 દિવસ સુધી એસપી ઓફિસના ગ્રાઉન્ડ પર ચાલેલી આ સ્પર્ધામાં એકથી એક ચડિયાતા અને રસાકસીભર્યા મુકાબલાઓ જોવા મળ્યા હતા, જેમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ખેલદિલી અને ક્ષમતાનું પણ પ્રદર્શન કરી ઉપસ્થિત હજારો રમત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. નેત્રંગ તાલુકાના ધાણીખોટ ગામ નજીક કરજણ નદી પર આવેલા રંપમ ધોધ ખાતે વધુ એક કરુણ દુર્ઘટના સર્જાઈ ગઈ છે. અંકલેશ્વરના ભડકોદરા ગામના 20 વર્ષીય યુવકનું ધોધ પાસે ઊંડા પાણીમાં પડી જવાના કારણે મોત થયું છે. બનાવની મળતી માહિતી અનુસાર અબ્દુલ વાહિમ અબ્દુલ હકીમ શાહ ઉંમર વર્ષ 20 રહે અંસાર માર્કેટ ગામ ભડકોદરા તાલુકા અંકલેશ્વરનાઓ પોતાના મિત્રો સાથે ધાણીખોટ ગામે આવેલા રંપમ ધોધ ખાતે ફરવા માટે ગયા હતા. દરમિયાન ધોધ નીચે આવેલા પથ્થરો પરથી વહેતા પાણીમાં થઈ સામે કિનારે જતો હતો ત્યારે જ તેનો પગ લપસી ગયો હતો અને પરિણામે તે ધોધ નીચે આવેલા ઊંડા પાણીમાં ખાડામાં પડી ગયો હતો. ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે નેત્રંગ CHC ખાતે ખસેડવામાં આવ્યો. ત્યારબાદ વધુ સારવારથી અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવાતા જોકે હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ રંપમ ધોધ ખાતે પણ ડૂબી જવાની એક વધુ દુર્ઘટના પણ બની હતી. ત્યારે વિસ્તારમાં સુરક્ષાના પાટિયા લાગે તે પણ જરૂરી છે. અધિક પુરુષોત્તમ માસના પવિત્ર અવસરે ભરૂચ શહેરના એક પ્રેરણાદાયી શૈક્ષણિક કાર્યક્રમો યોજાઈ ગયા છે. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા શહેરના દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર શનિદેવ મંદિર ખાતે ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા બ્રાહ્મણ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષણ એ સમાજની પ્રગતિનો સાચો પાયો ગણાવીને ઉપસ્થિત અગ્રણીઓએ કહ્યું હતું કે ઋષિઓના સંતાન એવા આ ભૂદેવોના હાથમાં જ્યારે પેન અને નોટબુક આવશે ત્યારે તેમના જ્ઞાનનો પ્રકાશ સમગ્ર સમાજને રોશન કરશે. ને આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને વિદ્યાદાન સ્વરૂપે નોટબુક સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લામાં નિઃશુલ્ક 10 જેટલા સમર યોગ કેમ્પ યોજાઈ રહ્યા છે, જેમાં આશરે 1000થી વધુ બાળકોએ ભાગ લીધો છે. આજરોજ ભરૂચ પાંજરાપોળ ખાતે પણ યોગ કેમ્પ નંબર 43 જે સંકટમોચન હનુમાન મંદિર લિંક રોડ ભરૂચ ખાતે ચાલતો હતો તેની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ પોતાના માતા પિતા સાથે ગૌ માતાનું અને ગૌ વંશનું પણ કુમકુમ તિલક કરી ચોખા લગાવી અને ફુલહાર પહેરાવીને પૂજન કર્યું હતું. પૂજન બાદ બાળકોએ માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ પણ મેળવ્યા હતા. વૃક્ષારોપણ પણ કર્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના પરિયેજ ગામ ખાતે પરિયેજ પ્રીમિયર લીગ 2 નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ પરિયેજ ગામના અનેક નવયુવાન ખેલાડીઓને પ્રોત્સાહન ભાગ પૂરું પાડ્યું હતું. ગામના પ્રતિભાશાળી અને રમતગમતમાં રસ ધરાવતા યુવાનોએ પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળે તેમજ તેઓ આગળ વધે તે હેતુથી આ લીગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાન ગુજરાતના મેનેજિંગ ડિરેક્ટર સરફરાઝભાઈ પટેલ તથા અલ્તાફ પરિયેજ માર્ગદર્શન અને સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગામના યુવાનોએ પોતાની ક્રિકેટ પ્રતિભા રજૂ કરવામાં એક ઉત્તમ મંચ મળી રહ્યું છે. પ્રથમ મેચનો અહેવાલ. પ્રથમ મેચમાં પરિયેજ ટાઇટન અને પરિયેજ આર્મી વચ્ચે રોમાંચક મુકાબલો રહ્યો હતો. ટોસ જીતીને પરિયેજ ટાઇટને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિર્ધારિત ઓવરોમાં 149 રનનો પડકારજનક લક્ષ્ય આપ્યો હતો, જેનો 149 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પરિયેજ આર્મીની ટીમ 112 રન પર જ ઓલ આઉટ થઈ હતી. પરિણામે પરિયેજ ટીમને 37 રનથી ભવ્ય વિજય થયો હતો. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી હતી. ₹3.15 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોને દબોચ્યા હતા. પોલીસે તેમના કબજામાંથી 6 કિલો 100 ગ્રામનો ગાંજો અને 2 મોબાઈલ પણ જપ્ત કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજના નિર્દેશમાં જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેના અનુસંધાને SOG પોલીસ ઇન્સ્પેક્ટર AV પાણામિયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે સતત વોચ રાખવામાં આવી રહી હતી. દરમિયાન SOGના ASI રાજેન્દ્ર નાથાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત શાંતિનગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સુમન કુમાર મંટુ યાદવ અને ગોલુ કુમાર
મંટુ યાદવના રહેણાંક મકાનમાં વેચાણના ઈરાદે રાખવામાં આવેલા ગાંજાના જથ્થા ઉપર રેડ પાડી મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ભરૂચ નગરપાલિકામાં ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવતા કમલેશ ગોસ્વામી કે જેઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને પોતાની ફરજ દરમિયાન વાદ વિવાદમાં રહ્યા વિના ફરજ નિભાવતા અને વય નિવૃત્ત થતા ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં તેઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવતા તેમના શુભચિંતકોમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના હાલના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ સહિતનાઓએ નિવૃત્તિ લઈ રહેલા કમલેશ ગોસ્વામીને શુભેચ્છાઓ પાઠવવા તેમને નિભાવેલી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવા સાથે વય નિવૃત્તિ જીવન સુખ અને સમૃદ્ધિમય નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મોટા પ્રમાણમાં ભરૂચ નગરપાલિકાના સભ્યો અધિકારીઓ પદાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરી વિસ્તારોના નાના ધંધાર્થીઓ અને શેરીઓ ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બની શકે તેવા હેતુથી ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકારના જૂન 2026 સુધી યોજાનારા સ્પેશિયલ કેમ્પેન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લોક કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં શેરી ફેરિયાઓ તેમજ નગરપાલિકા અને બેન્કિંગ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ઉપપ્રમુખ રચિતા મોદી, લીડ બેંકના મેનેજર સહિત વિવિધ અગ્રણીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન લીડ બેંકના અધિકારીઓએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની PM સ્વનિધિ યોજના હેઠળ શેરી ફેરિયાઓને પોતાના વ્યવસાયના વિકાસ માટે તબક્કાવાર ધિરાણ આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં લાભાર્થીઓને 15,000 સુધીની લોન આપવામાં આવે છે. પ્રથમ લોનની નિયમિત અને સમયસર ભરપાઈ કરનાર લાભાર્થીને 25,000 સુધીની બીજી લોન મેળવવામાં પણ આવે છે અને બીજી લોનની સફળ ભરપાઈ બાદ ત્રીજી લોન તબક્કામાં 50,000 સુધીની લોન આપવામાં આવતી હોવાનું કહ્યું છે અને આ વેપારીઓ આત્મનિર્ભર બને તે માટેના વિશેષ સેમિનાર યોજાયા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં નગરપાલિકાના 1 મહિનાના પાણી કાપ સામે ભૂગર્ભ ટાંકા ધરાવતા લોકો માટે વરસાદી પાણી બની રહ્યું છે આશીર્વાદ. નર્મદા નદીના કાંઠે ઊંચાઈવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં છે આજે પણ ભૂગર્ભ ટાંકાઓ. ઉકાઈ જમણા નહેરમાં ડૂબી રહેલી 2 યુવતી અને એક બાળક માટે રિક્ષા ચાલક આશીર્વાદરૂપ બન્યો. રિક્ષા ચાલક સહિતનાઓએ તેઓને બચાવ્યા. ભરૂચ નગરપાલિકાના ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટર વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો. નેત્રંગના ધાણીકુટ ગામે રંપમ ધોધ ખાતે વધુ એક ડૂબી જવાનો બનાવ. અંકલેશ્વરનો 20 વર્ષીય યુવક ડૂબી જતા તેનું મોત. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાંથી SOG પોલીસે મોટો ગાંજો ઝડપી પાડ્યો. 2 આરોપીઓને દબોચ્યા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.